જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. મિત્રો, સરસ મજાની 2 કોમેન્ટ ને 1 કોમેન્ટ છેલ્લા 3 દિવસ થયા છે. અને ખાસ એનું કહેવાનું હતું જરીક આ ટોપિક ઉપર ધ્યાન દોરજો, જેથી કરીને જે એનો પ્રશ્ન છે અને એની ગાય હીટમાં આવે એમ હશે. અને એક બીજો એક એવો પ્રશ્ન હતો, ગાય તાજી થઈ ગઈ અને ઉથલા મારે છે, તો એના માટે થઈને શું કરવું. તો પહેલાં આપણે આ ટોપિક લઈ લઈ અને આપણે આમાં એક વિડીયો નાખશું હમણાં. એ વિડીયામાં બતાવ્યા પ્રમાણે કે ગાયના લક્ષણો કેવી રીતના હોય. તો એ ભાઈનું કહેવાનું એમ હતું કે ગાય પહેલાં સફેદ ઝરટા નાખે એ પછી કેટલા દિવસમાં હીટમાં આવે. એટલે પહેલાં આપણે આ ટોપિક નાખી દઈ અને પછી આપણે આખો સમજાવવાનો પ્રયત્ન કરીએ. જોઈ શકતા હશો આ ઉપર જે લાંબા ઝરટા જે નીકળવાનું ચાલુ થયા અને અત્યારે હમ્પ કરવાનું ચાલુ કર્યું. તો આવા હાવ આછા પાણી જેવા લાંબા પાણી જેવા ઝરટા, પછી જે એનો પાછળનો ભાગ છે એ એકદમ લૂઝ થવા માંડે અને વાળી ઘડીએ આમ ફરીને એના પેટ બાજુ જોવે અને બીજી ગાય હોય એના ઉપર હમ્પ કરવાનો પ્રયત્ન કરે. અને નંદી બાજુ જાય તો નંદી બાજુ પણ હમ્પ કરવાનો પ્રયત્ન કરશે. તો આજે આપણે નંદી બાંધી રાખ્યા છે અને નથી ફરવા દેવી, એનું પણ એક ચોક્કસ રીઝન છે. એ પણ તમને હમણાં જણાવું. આપણે પહેલાં નંદી બાજુ ગાયને હાંકીએ એટલે આવી રીતના બધા જો આ નંદીના અને બધાના મૂતરા નીચે જે હોય એ સૂંઘે છે. અને કેમ કે હોર્મોન્સ એના એક્ટિવ થાય છે. અત્યારે ચા હશે પણ અત્યારે જ્યારે બહાર કાઢી, કેમ કે આપણે સવારની અંદર જ રાખી હતી, નહોતી થવા દેવી, એટલે અત્યારે બહાર કાઢી અને પાણી પી લઈએ અને પછી પાછી હમણાં અંદર આપણે બાંધી દઈશું. એટલે કે અંદર ખુલ્લા ઢારિયામાં કરી નાખશું. અને જો પાછળથી અત્યારે સ્મેલ કરે ગમે કરે તો કંઈ બોલતી નથી. તો કહેવાનો હેતુ એ છે, હજી હોર્મોન્સ એક્ટિવ થયા છે પણ હજી અત્યારે ફાલું નહીં થાય, પણ લગભગ 10-11 વાગે ફાલું થઈ જાય. તો જો આછા એકદમ પાણી જે ટોપિક નાખ્યો છે બરાબર, તો એમાં તમે જોયું હશે કે લારું હાવ આછી પાણી જેવી લારું નાખે છે બરાબર. અને એ પછી એ ગાયના જે લક્ષણો છે કે વરીને એના પેટ બાજુ જોવું. પછી બીજા નંબરમાં એનું પેટ છે હાવ એકદમ સંકોચાઈ જેવું દેખાતું હશે. બીજા નંબરમાં મૂંગી છે તો ભાંભરતી ને હિંહોરે, આપણે એના બચારું થઈને કેમ હિંહોરતી હોય એવી રીતે થોડી ઘણી હિંહોર છે. પછી વ્યાકુળ રહે, ખાહે નહીં, ઘુમરા મારશે, ઘડી પેશાબ કરશે. આ બધા એના પ્રાથમિક આવા લક્ષણો છે. કેમ કે ગૌ સંવર્ધન એક એવો જટિલ પ્રશ્ન છે કે આપણે નંદી ભેગો હોય એને તકલીફ નથી, એને હાવ સહેલું ને સરળ લાગે છે. ગાય વ્યાય રેગ્યુલર એનો સમય થાય, કોઈ છે 25 દિવસ પછી આવવાની ચાલુ થઈ જાય, કોઈ 1.5 મહિને 2 મહિને, કોઈ 3 મહિને, કોઈ અમુક ગાય જે અમુક એવી જ નહીં હોય, કોઈ 4-4 5-5 મહિના સુધીનો આવતી એની પછી આવી જતી હોય. પણ જેને નંદી છે એના માટે વાંધો નથી, પણ જેને નંદી નથી એને શું કરવું. એટલે એના માટે થઈને આપણે આ પહેલાં જે ટોપિક લીધો કે ભાઈ ગાય હાવ આછી પાણી સફેદ ઝરટા નાખતી હોય અને એ પછી આછી હાવ પાણી જેવી લારું નાખતી હોય અને એ પછી ટૂંકમાં એના જે હોર્મોન્સ એક્ટિવ થયા હોય એનું પેટ એકદમ સંકોચાઈ ગયેલું હોય, ભૂખી કેમ ન એના જેવું લાગે અને એકદમ વ્યાકુળ રહેતી હોય, ફરીને એના પેટ બાજુ જોતી હોય. એ પ્રમાણે એ આપણે આગલું બતાવ્યું પ્રમાણે. પછી એક પ્રશ્ન એવો હતો, ગાય તાજી થઈ ગઈ અને ઉથલા મારે છે. તો પરિસ્થિતિ હું તમને બતાવું કે ભાઈ આપણે જે આ ગાય હતી ને આવી ત્યારે બહુ તાજી હતી, આવી અને ઘરે બાંધી રહેતી હતી. આ બે એવું નહીં, એક નહીં, બેયમાં એ પ્રશ્ન હતો. તો અને આ તો જે છે ને 2 વર્ષ પહેલાં લાઈનની ગાય છે, 70,000 રૂપિયાની મગાણી હતી. ભાઈ 1 લાખ રૂપિયા કરતા હતા અને ગાય ઉથલે ચડી ગઈ. એ ગાય આપણે ફ્રી ઓફ આપી દીધી છે બરાબર. એટલે પ્રશ્ન એ છે કે આપણી ગાય બગડે નહીં ને એ વસ્તુ જોવાનું છે. ઘરે આપણે બાંધ્યું રહેતું તો એટલું બધું સાચવવાની જરૂર નથી. ગાય માથે વધીને કેટલું આ લોહી હોવું જોઈએ, જ્યાં આમ એટલું છે ને માપે એની માથે ચડી ન જવું જોઈએ. આ તાજી છે બરાબર, પણ એનો મતલબ એ નથી કે આની માથે એટલું બધું લોહી ચડી જવું છે. આપણી બધી ગાયો તમે જોશો ને તો બધી એટલી જ હશે, એટલી તાજી નહીં હોય. એટલે જેથી કરીને બગડે નહીં. આ તમે જોશો બરાબર, તો આ જો એટલી તાજી નથી. અને આ હજી આનું લોહી નથી ઉતર્યું. આ 2-2.5 મહિના થઈ ગયા બરાબર. આ એક વખત ફરી ગઈ, રિપીટ થઈ
પાછી ફરી ગઈ છે એટલે આજી વખતે લગભગ કન્સીવ થઈ જાય, તમારે નંદીથી ફેરવવી પડે. બીજા નંબરમાં રેગ્યુલર એને 4-5 કિલોમીટર હાલતી હોય, કોઈ આપણા જાણીતા હોય, કોઈ આપણે ધણ છૂટતું હોય, કોઈ માલવાળો હોય, બરાબર છૂટતી હોય, એના ભેગી આપણે એને એવા કરવા પડે. ટેકનિકલી ઇસ્યુ એમાં એમ કહું કે મેડિકલ ભાષામાં એનું અંડાશય હોય, જ્યાંથી એનું બીજ છૂટવું પડે, જે એનું અંડાશય હોય એની ઉપર ચરબી ચડી જાય. આ તાજી થાય ને એની સાથે સાથે એની ઉપર ચરબી ચડી જાય. એની ઉપર ચરબી ચડી જાય એટલે શું થાય કે બીજ બંધાય ખરી, બીજ છૂટું પડે પણ ફલન ન થાય, કેમ કે એ ચરબીની એક આખી દિવાલ બની ગઈ હોય. એ દિવાલને કારણે એ બીજ એની બહાર નીકળી ન શકે. આ બાજુથી બીજ જાય અને સામેની બાજુથી બીજ આવે, પણ એ ચરબીને કારણે વચ્ચે દિવાલ થઈ ગઈ હોય. ઘણી વખત એ ગર્ભાશયમાં વધારે તાજી થવાને કારણે અંડાશયની આજુબાજુમાં ફોજો પણ આવી જવાના, આ બધા જ પ્રશ્નો એમાં બનતા હોય. તો પહેલાં વહેલા જો આપણે મોકલી ન શકતા હોય તો એટલી હદે દુબરી કરવી પડે કે જો આ વાછડી છે ને આનાથી વધારે દુબરી કરવી પડે. એટલે આ તો આપણે લીધેલી છે એના કારણે દુબરી છે, પણ આ વાછડી છે ને આનાથી દુબરી કરવી પડે. એટલે ત્યારે એમાં શક્યતા રહીએ. અને એ ઉથલે ચડ્યા પછી વધારે પડતું એઆઈ કરાવવાનો પ્રશ્નોનો આગ્રહ નહીં રાખવાનો. નંદીથી જ્યાં સુધી થાય એમ હોય તો એનો આગ્રહ રાખવાનો, જેથી કરીને વાંધો ન આવે. એટલે રેગ્યુલર એક ફેરે આપણે ચાલુ થઈ જાય પછી પાછું બીજાને એક્સેપ્ટ કરી લઈએ. એવું નથી કે આ વર્ષે ઉથલા કર્યા ને આવતે વર્ષે પછી પાછું સક્સેસ થશે નહીં થાય, આવા બધા પ્રશ્નો બનશે. આવતે વર્ષે બીજાને એક્સેપ્ટ થઈ જાય. ઘણી મારે 2-3 ગાયો એવી હતી કે જેને 6-7 ઉથલા કરેલા હતા, એ મારે ત્યાં ફેરવી ગયા અને પછી અત્યારે પાછી વ્યાણી અને કમ્પ્લીટ પાછી 3-4 મહિનામાં પાછી ફરી ગઈ ને અત્યારે રેગ્યુલર છે પાછી બીજદાન કરીને જ રીતે. એટલે આ પ્રશ્ન હરેક વેતરમાં આવે એ પ્રશ્ન એવો નથી. એટલે ખાસ કરીને કહેવાનો આગ્રહ અને હેતુ એ છે કે આપણી ગાય તાજી ન થવી જોઈએ. ઘરે બાંધી રાખતા હોય કે જીવ હોય, ગાયને નીણ નાખવામાં જાજો એટલી બધી નીણ પણ નહીં નાખવાની કે એ નીણના જેનું માધ્યમ જે આપણે છે બરાબર, જ્યાં સુધી આપણે દૂધ જે પ્રમાણનું આવતું હોય એ પ્રમાણનો જેને ચારો નાખવાનો. જેમ દૂધ ઘટે એમ ચારો પણ ઘટાડતો જવાનું, ફીડ પણ ઘટાડતું જવાનું. એટલી બધી તાજી પણ નહીં થવા દેવાની. જો તમે વધારે તાજી થવા દેવો તો આ પ્રશ્ન આપણે ત્યાં ઊભો રહેવાનો છે. બધાને ત્યાં ઊભો રહીએ. કેમ કે આ પ્રશ્ન જ્યારે મારી પાસે નંદી નહોતો મેં પોતે ફેસ કરેલો છે. મારે પણ આ પ્રશ્નો ભોગવવું પડ્યું હતું અને મને પણ આ પ્રશ્નોની પીડા થઈ હતી. એ વાત 100% સાચી છે. પણ ગાય તાજી સંજોગોમાં થઈ જાય, બરાબર, તાજી થઈ જાય. જો ઓળખું તાજું છે ને, બરાબર, હજી તો મોરું પડી ગયું. કેમ કે આ અહીંયા પછી તો શું છે, હામટામાં ખાવાની ટેવ ન હોય, ખાઈ ન વગે અને રેગ્યુલર એમને ભૂખું જ રહેતું હોય, પણ તેમ છતાં હજી તાજું છે. એટલે પહેલાં દુબરું પાડવું પડે, એકદમ દુબરું પાડવું પડે, તો જ એના શક્યતા રહીએ. અને કાં બીજા નંબરમાં કોઈ રખડાવાળો માલધારી હોય એના ભેગી રોજ એના હલનચલન થાય તો એમાં સુધારો થાય. અને નંદીથી ઉથલા કરવાનું ચાલુ કર્યા પછી નંદીથી જ ફેરવવાનો આગ્રહ રાખવાનો, જેથી કરીને એકદમ સાયકલ પાછી રિપીટ અને રેગ્યુલર થઈ જાય. કેમ કે ઉથલા કરવાના ચાલુ કર્યા હોય એટલે ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય કે હોર્મોન્સ એના પૂર્ણ રીતે એક્ટિવ ન થતા હોય. એટલે આપણે જ્યારે બીજદાન કરીએ એનું બીજ આગળ પાછળ છૂટું પડતું હોય, કાં આપણે રાહ જોઈને જ્યાં મૂકીએ તો એનું બીજ પહેલું છૂટું પડી ગયું હોય, અને કાં આપણે બીજદાન કરીએ અને એના બીજા 3જા દિવસે બીજ છૂટું પડે. એટલે આવા પ્રશ્નો બનતા હોય. આપણે એમાં જે પ્રમાણે કીધું એમ આગલા ટોપિકમાં કીધું કે ભાઈ હાવ આછી પાણી જેવી લારું નાખતી હોય, મૂતરતા ટૂંકમાં પેશાબ કર્યા કે થતી હોય, વળી પાછળ જોતી હોય અને એ વ્યાકુળ રહેતી હોય અને સાંભળતી ન હોય તો હિંકવાયા રાખતી. આ રીતના બધા જ એના પ્રાથમિક લક્ષણો છે. એ લક્ષણોના આધારે આગળ એમાં આપણે ધ્યાન રાખવાનું છે. તો ચાલો નવા ટોપિક સાથે અને નવા આપણા પ્રશ્નો સાથે મળશું. ચાલો, જય ગૌ માતા.